અંદર હું જાતો ને આવી જાય અરે ગઈ રાજુ તો દેખાતું વધારે હા ચાલો બધા આવી ગયા આપણે હા બધા છાયા આવી જાવ બાજુ હાથનો ફટકે હો પાછો હાથ થોડો ધ્યાન રાખો આ બાજુ આવી જાવ પાછળ ફરજો આવી ગયા બધા અહીંયા પછી દાદા અહીંયા કરો ક્યાં હજી દાદા હાથ ઊંચો આ બાજુ દાદા આવી જાવ આ સાથ ઊંચો કરો ના બંધ કરી ચાલુ રહેવા દે ગરમી થશે ચાલુ રાખતા હોય તો રાખો રાઈટ સાઈડ ચાલુ છે અમે રિસ્ક થી તો જીવીએ છીએ પંખાથી શું રિસ્ક આવશે ચાલુ કરો ચાલુ તમે અહીંયા વીડિયો તરીકે ફરજ બજાવો છો જે કે બંધાણીયા છે ઓકે આ દાદાને ઓળખો છો અંદાજે ઉંમર કેટલી દેખાય છે આ દાદાને ઉતારી કરાય કરે છે આ તો લગભગ આપણને જન્મથી સંસ્કાર મળેલા હોય એઝ એ અધિકારી તરીકે તો ઠીક છે પણ મેં મવાલીઓ ગુંડાઓ પણ આવડી ઉંમરના જો ઉતારી કરે તો આપણે ટપોરી કહીએ અહીંયા તમારા આસિસ્ટન્ટ ડીડીઓ આ દાદાને ગાળો બોલે આ રજૂઆત કરવા આવ્યા તમારા બાથરૂમની સફાઈ નથી માત્ર એક બાથરૂમ છે તે બાથરૂમ કરવા માટે આવ્યા હતા સફાઈ નહોતી એટલે ત્યાં રજૂઆત કરવા ગયા તું બહાર નીકળ કઈને હું જાહેરમાં ન બોલી શકું એવી ગાળો એ દાદાને ભાંડવામાં આવી દાદા ગાળો શું બોલ્યા એ ન બોલતા પણ શું અનુભવ નહીં પણ વિડીયો ચાલુ છે એ ગાળો બોલે આપણે ના બોલાય બરાબર છે કોર્ટ આવી છે 11 વાગે હું આવ્યો હતો સંડાસ જવા સંડાસમાં ગયો તો એક સંડાસમાં કચરો ભર્યો હતો ભંગાર બધો એક સંડાસ ને બારણું નહોતું વાળું પછી તોય બારણું નહોતું પણ સંડાસ લાગી હતી સંડાસ જઈને એટલે પછી કુલરે ગયો હતો કુલર પાણી હતો મેં સાહેબ રાઠોડને પૂછ્યું કુલર કેમ બનશે 100 મિનિટ બનશે ઠીક પછી તમારે ત્યાં આવ્યો પણ તમે મીટિંગમાં હતા એવું સાંભળ્યું બરોબર પછી મેં એક વિડીયો ભરી મેં આવી તકલીફ છે તાલુકા પંચાયતે રજૂઆત કોને કરવાની આ ના પડે એટલે ન કરે ને હું રોડો ગોસ ઉડાડું મને ખરા એટલે હૈયામાં ઓલું થઈ ગયું છે મારી જિંદગીમાં મેં સાચી રજૂઆતમાં નેગેટિવ હાલે ભલે થાય મને ભલે પકડી જાય બધા જેને પકડવા હોય લાઈવ ચાલુ છે એમ તમારી સાથે છીએ અહીંયા કેમેરા ચાલુ છે આક્રોશ એટલે છે કે એને એની જિંદગીમાં કોઈ દી કોઈએ તોછડાઈ નથી કરી એને નીચું માથું રાખવું પડે એવું કામ એમની જિંદગીમાં નથી કર્યું સ્વમાનથી આ માણસ જીવા છે એ માણસને તમારો અધિકારી અહીંયા આવે ને ગાળાગાળી કરે આ માણસનું મોત બગડી ગયું સાહેબ ટીડીઓસી એ નથી આવ્યા એ ટીડીઓસી આ રજૂઆત મારે કોને કરવાની આ તકલીફ છે તો મેં તમને કીધું ને એવું બોલવા માંડ્યા પણ એમ જ કીધું કે આથી વિરોધ આ પંચાયતમાંથી પંચાયત તમે કીધું પંચાયત વિરોધ લખીને દે કીધું દાદા એની પીડા કઈ અમૃતલાલ બીજું જે હોય કયો પછી મારી વાત થોડી વાર બહુ મુદ્દો આખો જે શૌચાલયનો હતો બોલાવો ને આસિસ્ટન્ટ ડીડીઓ તો મને કહે છે બે માથા ઈ ઉગ્યા છે અમે અહીંયા તમારા સ્ટાફમાં પણ સાંભળ્યું છે કે એમને બે માથા છે ફોન સાહેબ અનસેવ નંબર ગયા ને એક વખત મારે તમારા વોટ્સએપમાં વાત થઈ ત્યારે આપણે મેં તમે એવું કીધેલું આસિસ્ટન્ટ ડીડીઓને ફોન કરો ત્યારે એનો ફોન નહીં તમારો તમે સાચા હતા તમે નંબરે મને નાખ્યો આસિસ્ટન્ટ ડીડીઓનો પણ એને ફોન કરીને અનસેવ નંબર આજની તારીખમાં બ્લોક રાખે તો રજૂઆત કોને કરીએ કહો
અને આજે- કોઈને એને ફોન જ નથી ઉપાડવો અનસેવ નંબર. તમારો સેવ છે તો તમારો ફોન એનામાં લાગે, અમારા ફોન ન લાગે. તો આસિસ્ટન્ટ ટીડીઓની પોસ્ટ ઉપર બેસવાનો અધિકાર ક્યાં રહ્યો? એને રજૂઆત નથી કોઈની સાંભળવી, તો આસિસ્ટન્ટ ટીડીઓની પોસ્ટને શું લજવવાની? આજે એક જવાબદાર વ્યક્તિ છે, એને સાંભળવી પડે રજૂઆત. તમે સમજો છો કે ટીડીઓ તરીકે કામગીરી ઘણી જગ્યાએ પહોંચવાનું હોય. તો કરીએ આપણે એ ચર્ચા કરીએ. આમની રજૂઆત થઈ જાય પછી હું કરું છું. આજે મારે આપને એક પ્રશ્ન પૂછવો હતો કે આજે ફિનાઇલ ને આ બધું ડેટોલ ને આ બધું નાખી અને આજે સંડાસ બાથરૂમ આજે કેટલા વાગે સફાઈ કરી? હું સવારમાં વહેલી સવારે સફાઈ કરું. જે ગઈકાલે નહોતું, ગઈકાલે એકદમ સાવ ગંદુ હતું. આજે સવારે અમારે સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆતના બધાએ જાણ્યું હશે તો સવારમાં એકદમ બધું સફાઈ થઈ. અત્યારે પેલા જે 5 પેલા સંડાસ બાથરૂમ છે ને અહીંયા બાજુમાં જ છે, તમારે જોવું હોય તો અહીંયા આપણે જઈએ. એ કેટલા ગંદા છે એ અમારું કયા એટલે મૂળ તાલુકા પંચાયતના એરિયામાં નથી આવતો? નથી. તો એ કયા વિભાગનું? એ પૂરું થઈ ગયું છે, કંડમ છે, એટલે કોઈ ગેરંટી સ્ટેટ હસ્તક નું કહેવાય અને કંડમ બિલ્ડિંગ છે એટલે એટલે એ એમાં વપરાશમાં જ છે. અચ્છા વપરાશમાં નથી. તો અહીંયા ગમે એટલી ગંદકી થાય તો ચાલે. અહીંયા વપરાશમાં કેટલા બાથરૂમ છે? ગામડાઓ, આપણા ગામડાઓમાંથી કોઈ આવ્યું છે તો વપરાશમાં કેટલા બાથરૂમ? એક લેડીઝનું અને એક જેન્ટ્સનું. બીજા બાથરૂમમાં કઈ ભરેલું છે? જોઈ જઈશું. કદાચ જૂનો ભંગાર પડ્યો હોય તો બાથરૂમ ભંગાર ભરવાની વસ્તુ છે કે પછી લોકોને ઉપયોગી થવાની વસ્તુ છે? આપણે તો મોટા મોટા બોર્ડ મારીએ છીએ, સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાનના બોર્ડ મારીએ છીએ. કેન્ડિડેટ તરીકે ફોર્મ ભરવા નથી દેતા જેના ઘરે બાથરૂમ ન હોય, અને તાલુકા પંચાયતમાં બાથરૂમ છે એની અંદર કચરો ભરવામાં આવ્યો છે. એ તાલુકા પંચાયતમાં એક બાથરૂમ લેડીઝ એક જેન્ટ્સ માટે છે, એમાં પણ આપણે કચરો ભરીને રાખીએ છીએ. જ્યારે કોઈ રજૂઆત કરવા આવે છે તો આપણે તો જાણે કોઈ સુપ્રીમ કોર્ટના જજ હોય એવો બિહેવિયર કરીએ છીએ. કયો બીજી વાત કરું છું દાદા દરેક રૂમની અંદર પાણીના જગ છે હા છે. અને જે બહારથી આવે ને અરજદારો એ વેચાતું પાણી લઈને આવે છે. આપણે કોઈ અરજદારને ના નથી પાડી. પણ ખબર ન હોય ને, અરજદારને ખબર ન હોય પાણી ક્યાંથી. દરવાજા પાસે આજ તમને કોઈ બી ચેમ્બરમાં તમે જાઓ છો તો તેને કોઈ નગર આપેલા જ છે. કોઈ અમુક એમાં શું છે કે તમારી વાત સાચી છે કે કુલર છે ને કેટલા ટાઈમથી રિપેરિંગ કશું બંધ થઈ 6 મહિના તો થઈ ગયા. શું થાય આ પાણી છે ને થોડું વધારે હોય છે એટલે અને તમે જે કહો છો તમે પાણી કેમ નાખો? ખબર તો કેમ બહાર મૂકો જાહેર કોઈ માણસ ના લોકો માટે પીવા માટે જાહેરમાં મૂકો. પીવા માટે આપણે ના નથી પાડી. સાહેબ અહીંયા બાથરૂમ બાબતે રજૂઆત કરવા આવ્યા. બાથરૂમ તાલુકા પંચાયતમાં માત્ર એક છે, તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે જ્યાં તાલુકાના વિકાસની વાતો થાય છે, તાલુકાના વિકાસ માટે ગ્રાન્ટો આપવામાં આવે છે. ત્યાં કેવું ચાલી રહ્યું છે ને આ મુદ્દે થોડી વાત અમે કરવા આવ્યા છે. દાદા આવ્યા એટલે દાદા ગાળો ખાઈને ગયા, બરાબર છે. એક વાત આજે ક્લિયર કરી દઈએ છીએ સાહેબ, અહીંયા ઓફિસમાં બેસીને કોઈ પાર્ટીનો પ્રચાર આજ પછી ક્યારેય ના થવો જોઈએ. પંચાલ અહીંયા આવજો. જો આમાં એક સેકન્ડ મારી વાત. તમે તલાટીઓની મીટિંગમાં એવું કહો છો કે આપનો કોઈ કાર્યકર હોય એને ગામડાનું કામ નહીં આપવાનું. સવારે એવું તલાટીઓની મીટિંગમાં તમે નથી કહેલું. આવું નો જ કહેવાય ને. તલાટીઓની મીટિંગમાં નથી કહે. તમે શું કહી શકો એ હવે બતાવો ભાઈ. લોકો જેને રજૂઆત કરવા આવી છે, વાડ પોતે ચીપડા ગમે રજૂઆત કોને કરવાની? ગાળો કેમ બોલાય ને? આ ગાળો શીખવા માટે આજે અમે આવ્યા છે. અમને ગાળો ફાવતી નથી. પોલીસ અધિકારીઓને કહીએ છીએ તમને ટ્રેનિંગમાં નહીં શીખ્યા હોય, આ તાલુકા વિકાસ અધિકારી ટ્રેનિંગમાં જાય ને ત્યારે એને ગાળો જે શીખવાડવામાં આવે છે આને તો બોલ્યા, એની રજૂઆત તમને કરવા આવ્યા. આ માણસે તમને ફોન કર્યો એનો વાંક શું હતો? આ ભાઈનો વાંક નથી. એક સેકન્ડ પણ સાંભળી લો. તમને એક મિનિટ રેકોર્ડિંગ ચાલુ. નથી મને ખબર છે. મેં તમને શું કીધું? એક સેકન્ડ તમને બોલ્યા છે. આ બોલ્યો છે. હા છે, બોલ્યો છે કદાચ એવું. આવેશમાં ન. એટલે આવેશમાં ગાળો બોલવાની. જો જેમ કોઈ વ્યક્તિ આવેશમાં ગાળો બોલવાની. ના ન બોલે પણ ક્યારેક થઈ જાય. એક મિનિટ તો એટલે તમે સ્વીકારો છો કે હું આવેશમાં આવીને બોલી તમે ગયો? સંભળાવો તો કદાચ હશે તો ખબર નથી મને. મને યાદ નથી. ક્યાં ઘરે જવાનું કીધું હા સાહેબ? બરાબર. ક્યાં ઘરે જવાનું કીધું? બોલો બોલો, જાહેરમાં બોલો. ક્યાં હા, આ માણસને તમે
તમે ક્યાં ઘરે જવાનું ઈ કીધું? ભાઈને પૂછો તમને અરે પહેલા તમને પૂછું છું, ગાળ તમે બોલાવો. કાંઈ નથી બોલ્યો. તો શું બોલ્યા? ક્યાં ઘરે જવાનું? શેમાં ઘરે જવાનું? આ જેઠો રાખી દો. તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો. તમે આના તાલુકાનો એક પણ માણસ હોય એને તમે ગાળ બોલશો. ગાળ નથી બોલ્યો. આ રેકોર્ડિંગ ખોટું છે. એમાં ગાળ નથી. ક્યાં ઘરે જવાનું કીધું? ગાળ એ નથી. કહો. ક્યાં ઘરે જવાનું તમે કીધું? ગાળ નથી. જાહેરમાં બોલો. મૂછમાં બોલવાનું કીધું. હજી દાદા, કઈ ગાળ નથી. હજી દાદા યાદ નથી. એમને બોલવા દો. એક મિનિટ. હવે એ ગાળ નથી કહેવાતી. તમે જે બોલ્યા એ તમારી દ્રષ્ટિએ ગાળ નથી. હવે બધા ચેમ્બરમાં એને બોલશું. નહીં, બોલાય છે. એક મિનિટ. જાહેરમાં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો. જો ગાળ જ નથી તો શું વાંધો છે? તો બોલી શકાય. શું બોલ્યા તમે એમાં? ક્યાં ઘરે જવાનું બોલ્યા? બોલો સાહેબ, ક્યાં ઘરે જવાનું બોલ્યા? આ રહ્યું ચાલુ કરો. ફરી વાર રેકોર્ડિંગ ચાલુ કર. ઈ કેટલી વાર મળ્યા ઈ ખબર છે તમને? ઈ કેટલી પેલા વાર? સાંભળેલું, હા, એ બધું જ છે સાહેબ. ક્યાં ઘરે જવાનું હવે સમજાણું તમને ના સમજાણું સાહેબ? અમુક બાબત સ્વીકારો, નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી. નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ. બરાબર છે? જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે. વાત એ છે કે તમે એને ક્યાં ઘરે જવાનું બોલ્યા? એ 25 વાર આવ્યા હશે રજૂઆત કરવા. સાહેબ એક મિનિટ. દાદા વાત બદલો છો નહીં સાહેબ? તમે નેતા છો સાહેબ? નહીં, નહીં. તમે તો નેતા છો. ના, નેતા નથી. તો શા માટે અલગ અલગ વાતો બદલાવો? તમે ક્યાં ઘરે જવાનું હવે તમારે બોલ્યા? આગળ શું એના વિશે તમારે મને કેવું દાદાનું મને કહી હું દ્યો. કવચ છું પણ આમાં તમે શું બોલ્યા? જે કાંઈ બોલ્યો હું બરાબર છે. દાદા, હું આગળને શું કહેવું છે કહી દ્યો. જે કહેવાનું એ કહી દો. હજી દાદા 2 મિનિટ. આમાં તમે ક્યાં ઘરે જવાનું હું બોલ્યા મને આવેશમાં કહો. આવીને જે કાંઈ બોલ્યો ઈ મારી ભૂલ છે. અચ્છા, તો તમે ભૂલ સ્વીકારો છો. આવેશમાં આવીને તમે જે બોલ્યા એ ભૂલ સ્વીકારો છો. તમે જ્યાં ઘરે જવાનું કીધું ને સાહેબ, જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો 10 વર્ષનો છોકરો હોય તો ભલે ને 100 વર્ષનો હોય તો ભલે, એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે. આ સ્પષ્ટ કહી દઉં છું. અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે, ગામનો માણસ આવે તો ખુરશી લઈને આગળ એ બેઠો હોય પહેલા બંધ કરાવી દેજો. તમારી ઓફિસમાં ગામના લોકો, તાલુકાના લોકો રજૂઆત માટે આવે છે. ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી. તાલુકા પંચાયત પ્રમુખ ની હું વાત કરું છું. તાલુકા પ્રમુખ બેસે છે કે બીજા કોઈ બેસે છે? તાલુકાના સદસ્ય સદસ્યના પતિ બેસે છે કે સદસ્ય બેસે છે? સદસ્યના પતિ બેસે છે કે સદસ્ય બેસે છે? એવું મન કયો. જોઈ લે ચાલો. શરમ આવવી જોઈએ. શરમ સાહેબ. આ તાલુકામાં જે કાંઈ આજ દિવસ સુધી આવેલું એમ નથી હલાવવાના. તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી. તાલુકા સભ્ય મહિલા હોય એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો. તમારા મહેતાજી તરીકે કોઈને રાખો છો કે પ્રોટેક્શન તરીકે કોઈની જરૂર છે તમારે? તો તાલુકાનો માણસ આવશે એ પહેલા એમને મળે પછી તમને મળે. ભાજપ માટેની ઓફિસ છે તો બહાર બોર્ડ મારી દો કાર્યાલય, તાલુકા કાર્યાલયનું. બધાય આવે તો તમે બધાને જવાબ. તમે જવાબ દીધો એ અમે સાંભળ્યો. સાંભળ્યો. આજે તમારા જવાબ પર તમારે શર્મિંદા થવું પડે. તમારા જવાબ પર તમારે માફી માંગવી જોઈએ. આનાથી દુઃખની વાત બીજી કઈ હોય? પણ ઈ છોડો તમારી વાત. મળ્યો ઈ જોવો તમે. એક મિનિટ. એ મળ્યા શા માટે છે? હા, એમની પ્રશ્ન છે. શું પ્રશ્ન હતો? એમનો એક દબાણનો પ્રશ્ન છે. દબાણનો ભ્રષ્ટાચાર એક મિનિટ. ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારનો. ભ્રષ્ટાચાર, ગટરનો ભ્રષ્ટાચાર. કેટલા લાખ રૂપિયાનું કામ? 5 લાખનું કામ હતું. 1 ફૂટ પણ ગટરનું ત્યાં કામ નથી થયું. આવી રજૂઆત તમને એને કરી? આવી કઈ રીતે? તમે સ્થળ પર જઈને કઈ રિપોર્ટ કે પંચરોજ કામ કર્યું? બીજી વાત, તમે અધિકારી છો એટલે ખબર હશે કે જે અરજદાર છે ને એને આપણે વળતી માહિતી આપવી પડે. તમારી રજૂઆતના અનુસંધાને આ કાર્યવાહી થઈ. તમે વળતો જવાબ આપ્યો. ના પાડી તમને નથી દેવાની એવું આમાં મારો રેકોર્ડિંગમાં છે. રિપોર્ટ હજી મેં એને કીધું હું તૈયાર થશે એટલે તમને 100% મોકલીશ. એ તમે સાહેબ, તમારાથી ભ્રષ્ટાચાર અટકતો નથી. સીધી વાત છે. પણ મારી પેલા કામ થયું એમાં મને થોડી ખબર તો હોય. તમે તપાસ તો કરી શકો ને? હા, કરી શકું ને. તો આ તપાસ મારે કરવાની જ છે પણ તમે એની હારે કેવી ભાષામાં વાત કરી? તમે આગળ એવું કહો છો કે આ કોઈ કસ્ટમર કેર નથી. હા, નથી. બરાબર છે? હા. આ કસ્ટમર કેર નથી. હા. એટલે તમને ફોન કરવામાં અમારે નહીં, હવે જો તમને ફોન નહીં કરીએ કે તાલુકાનો માણસ? ઈ મને અઠવાડિયામાં 3 વાર ફોન કરે. 5 લાખનો ભ્રષ્ટાચાર થયો છે. અમને શરમ આવે છે, તમને શરમ આવે અને બહુ પીડા થતી હોય. દર વખતે સમય નો કેટલો હોય, ટાઈમ છે જવાબ રજૂઆતને? આપવાનો. 15/1 તારીખની અરજી છે 2024 ની. હા. હજી એનો
સમસ્યાનું નિવારણ ન આવે તો એનું ક્યાં કારણ જવાનું? છે કે આમની અરજી દરેક અલગ અલગ જગ્યાએ આવે છે અને તપાસ અધિકારી તરીકે નક્કી નથી થતું. એટલે શું નક્કી નથી થતું? હવે અલગ અત્યારે તકેદારી આયોગમાંથી આવ્યું તો મારે હવે તકેદારી આયોગના એક મિનિટ, એ તો જવાબ માંગ્યા બધા. મારે તપાસ કરવાની. જ્યારે તાલુકામાં ભ્રષ્ટાચાર થતો હા. હોય તો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત મળે તો હા. તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર જવું જોઈએ. એમાં વચ્ચે તો હું કેટલી વાર રજામાં સાહેબ હતો. કહીએ એ તો સાંભળો તમે, જવું જોઈએ હા કે હા, ના? જવું જોઈએ. જવું જોઈએ. હા, જવું જોઈએ. તમે ત્યાં સ્થળ પર જાઓ ત્યારે અરજદારને સાથે રાખીને તમે એક વાર જવાની ટ્રાય કરી છે? આ કેસમાં એટલા માટે નથી કરી કે મારી પાસે અલગ અલગ 5 અલગ હું અલગ તમને પુરાવા સાથે હવે કહું સાંભળો. છું, હા, બોલો. બધું ભૂલી જાવ, અલગ અલગ રજૂઆત. આ જે પીઆઈ છે અહીંયા, એમને ખબર પડે છે કે હું કહું છું કે મારા ગામમાં આ ચોરી થઈ છે, એનો ફલાણો આરોપી છે, ફલાણો આરોપી છે, એને ટોટલી ડિટેલ પુરાવા બધું આપી દીધું. પછી એવું કહે છે કે મને એસપી સાહેબ નો ફોન આવે, મને આઈજી સાહેબ તો હવે હું તમને એક પહેલી વાત એ, તમારામાં જો ઈમાનદારી હોય તો આજે હું હારે આવવા તૈયાર છું. 5 લાખ રૂપિયાની ઓન પેપર જે અહીંયા ગટર બોલે છે એ સ્થળ ઉપર 1 ફૂટ ગટર નથી. જો 1 ફૂટ ગટર હોય તો રાજુ કરપડા જાહેર જીવન છોડ દે. તમારામાં ટીડીઓ તરીકે જો હિંમત હોય તો મારી સાથે આવો. ક્યારે આવશો બોલો? મને કહો તમે 5 લાખ રૂપિયાનો મોટો પ્રશ્ન છે સાહેબ. જે ટકાવારી લેતા હોય એને આ નહીં સમજાય. અમારા ખેડૂતો માટે તો બહુ મોટો પ્રશ્ન છે 5 લાખ રૂપિયા. છે જ નહીં. તો 5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. તમે સ્થળ પર અમારો અરજદાર તમને પુરાવા આપવા તૈયાર છે, અમારો અરજદાર બધું બતાવવા તૈયાર છે. તમને ના કોણ પાડી છે? અમારા એન્જિનિયરની તપાસ નથી કરી છે. કરી છે પણ રિપોર્ટ કેટલા ત્યાં રિપોર્ટમાં મારે ઓકે, હવે કેટલા ટાઈમમાં એ કાર્યવાહી થશે એ કહો. જો એક મિનિટ, સાહેબ, તપાસ હવે સાહેબ એક મિનિટ, એક મિનિટ. તપાસ કરેલા અધિકારી તમને રિપોર્ટ આપ્યો છે કે આ ભ્રષ્ટાચાર છે, તેમ શું કાર્યવાહી એટલા કરી? માટે કે મારે પર્સનલી આમાં involve પર્સનલી વાત થવાનું નથી, તપાસ અધિકારીએ રિપોર્ટ પણ આપ્યો છે. ક્યાં તો તમારા તાલુકામાં આમાં તમે શું કાર્યવાહી કરી એ કહો. તમને એવું લાગે છે ને? એવું નથી. તમને તપાસ અધિકારીએ રિપોર્ટ આપી દીધો ભ્રષ્ટાચાર થયો છે હા, મને આપ્યો. તો કોની રાહ તો જોઈએ? શું? હવે સાંભળો મારી વાત. હવે મને જો સાંભળો તો હું મને 2 વાક્ય બોલો. હા, ઓકે, છે તો આપણે રાહ જોઈએ છીએ કોઈના ફોન ની, એવું છે? ના, જરાય. ઓકે, તો બોલો. આમાં એમને અરજી કરી, બરાબર છે? એમને અરજી કરીને એટલે મેં તપાસ કરી. મારે એન્જિનિયર તપાસ કરી, મને વસ્તુને આપી દીધી છે. તમને બતાવીશ કે પછી અંદાજે કેટલો ટાઈમ થયો છે? અંદાજે લગભગ 15-20 દિવસ. પણ હું છેલ્લા થોડા કામકાજમાં વધારે હમણાં જે હતું થોડું ઘણું કામકાજ થોડું વધારે હતું એટલે હું પર્સનલી તપાસ કરવા જોઈએ. મારો તમે નહીં માનો રાજુભાઈ, શુક્રવારે મારી વાઈફને સોનોગ્રાફીમાં દુખાવો એટલે હું રજા ઉપર હતો. આ જે કાંઈ બનાવ બન્યો, શનિવારે ડિઝાસ્ટરની મિટિંગ હતી એટલે નો મેળવ્યો. આજનો પ્લાન હતો અને છે જ. કેટલા દિવસમાં એ કાર્યવાહી થઈ જશે? આને હું રિપોર્ટ શુક્રવાર સુધીમાં આપીશ. તપાસ આજ અથવા વધ્યો દિન કાલ હું રૂબરૂ આવવાનો છું. તમે યાદ રાખશો તમને નહીં? આરે રાખીશ. ઈ મને તમે ખબર છે. રૂબરૂ જાઓ ત્યારે જે કે હા, એમને કરીશ. જે કે તમને ફોન ન આવે તો પણ મને કહેજો. આ બાબતની ફરીવાર ફરિયાદ અમ કરવા નહીં આવીએ. એ અરજદાર ઈ થઈ જશે. છે, એને પુરાવા આપ્યા છે. એમનું કામ શુક્રવાર હવે સુધીમાં હવે થઈ સાહેબ જશે. એક જવાબ એક જ મિનિટ. આ દાદાનું એ ટીડીઓએ એમને ગાળો બોલ્યા, એમનું અપમાન કર્યું, એમાં તમે શું કાર્યવાહી કરશો? મને લેખિતમાં અરજી આપી. આજે રજૂઆત કરી છે. સાહેબ, લેખિત આપી કરી દેશે દેશે ને, તમારે. જોઈએ. ના, આપી દીધી. પોલીસ સ્ટેશનમાં તો આપી તો દીધી. હું ત્યારે હાજર નહોતો એટલે મને આ બાબતે આજે તમે કીધું ત્યારે જ મને જાણ થઈ. જી. હું તે દિવસે રજા પર હતો. શનિવારે હું દિવસની meeting કરી. પણ આજે મને કીધું છે તો હું જરૂર એના વિશે એક્શન લેવાતા હશે. એમને જાહેર સેવક હોય એનું વાણી વર્તન કેવું પ્રકારની એની ગાઈડલાઈન તો દરેક કર્મચારીને હોય. કોઈ કંઈ અહીંયા ડોન ના થઈ જાય. સરકારે ગાળું બોલવા માટે વેતન નથી આપતા. વેતન ગાળું બોલે, વડીલોને ગાળું બોલે અને વ્યવહાર એવો કરે તો એમાં મેક્સિમમ શું તમે કાર્યવાહી કરી શકો એ અમારે તમારી પાસેથી જાણવું. આમાં છે ને એવું કોઈ સ્પષ્ટ ન લખ્યું કે ગાળો બોલે તો આવું. એવું પણ કોઈ- એના નિયમો હોય કે કર્મચારી તરીકે કઈ રીતે આપણે રહેવું એ મુજબનું હું અભદ્ર જોઈ ભાષામાં વાણી વિલાસ આજે હું તમને ગાળો બોલું તો એનો કેસ નહીં થાય? કેસ ના હું થાય. તમને ગાળો બોલું છું તો એનો કેસ નહીં થાય? થાય ને? તાલુકા વિકાસ અધિકારી છો, બહુ વ્યવસ્થિત ભણાય છો. અમે તો ગામડાના છીએ, ન ભણ્યા હોય. ગાળો બોલવી, અભદ્ર ભાષામાં વાત કરવી, એનો ગુનો દાખલ થાય કે ન થાય? તો તમે એવું કહો છો કે આમાં તો કઈ ન ના, થાય. મેં- વિષય મેં વિષય બોલ્યો એ છે, જ સાંભળો. કાંઈ ન થાય એવું નથી કહેતો. હાથ છે ને, આખો કા હાથ રાખો, આંગળી વાળું રહેવા દેજો. એ મને નથી બતાવતી. આ દાદા તમને લેખિત અરજી આપી દે છે. આ ભાઈ યારે તમે જે વ્યવહાર કર્યો એ તમે માફી માંગો છો એટલે એ વાત પૂરી કરીએ છીએ. જિંદગીમાં ફરી વખત કોઈની પણ વાતમાં આવી
અને આ ન થવું જોઈએ. અહીંયા તમારી ઓફિસમાં જે માત્ર એક ભાજપના એક બે નેતા કાયમી માટે બેસી રહે છે સાહેબ, 30 વર્ષથી અત્યાર સુધી કોઈ અવાજ નહીં ઉઠાવ્યો હોય. મનરેગામાં શું થાય છે અમને ખબર છે. પલાસા ગામમાં મનરેગામાં પીપી પંચાલ કામ કરતો તો અહીંથી સૂચના તલાટીઓની મિટિંગમાં આપવામાં આવી. સાહેબ તમારી અહીંયા શું હલનચલન થાય છે ને સાહેબ, તમારા મોઢેથી આપવામાં આવી સૂચના કે કોઈ પણ આપનો કાર્યકર હોય તેને ગામમાં કામ નહીં આપવાનું. ખોટી વાત ભાઈ તમારે હું એવું કહેતો જ નથી. હું કોઈ પણ ઓકે ભાઈ પંચાલ આ બાજુ આવી જતો. આવતો કોઈ રોકટોક કરે નિયમ અનુસાર કરો છો ને કામ, કોઈ રોકટોક કરે તો મને ફોન કરજો. બરાબર છે. તમારા ત્યાંના તલાટી હોય કે સરપંચ હોય એ લોકોને સૂચના આપવામાં આવે છે કે ભાઈ તમને કામ એને જે કાંઈ અધિકારીએ કીધું હશે અંદરની વાત અમને કોણ કહે છે કાંઈ અમારે જાહેર ન કરવાની હોય. વાત એટલી જ છે કે તમે કોઈનો હાથો બનીને કામ નહીં કરો. બરાબર છે. બીજી વાત જે છે નાના મોટા પ્રશ્ન આ ભાઈ વેલાળાના પ્રશ્ન છે એ રજૂઆતે થયેલી છે તો એ મુદ્દે કામ નથી થતું. એક બે સરપંચ તો એવા છે કે એને કહેવામાં આવ્યું કે તમે ઓલાની ભલામણ કરો સાહેબ, મરી જઈએ તો ભલામણ નથી કરવાની અને જેવડી લડાઈ લડવાની થાય ને આ ઓફિસમાં લડશું. આ ઓફિસ કોઈના બાપની નથી, આ ઓફિસ અમારા બાપની છે. સમજી ગયા સાહેબ? અમારા ખેડૂતોની ખેત મજૂરોની છે ને અમારા તાલુકાની ઓફિસ છે એટલે તાલુકાના તમામ નાગરિકોના બાપની આ ઓફિસ છે. બરાબર છે. તમે જે ગાળાગાળી કરી છે આ જિંદગીમાં ક્યારે ભૂલ ફરીવાર ન કરતા સાહેબ, નહીતર યાદ રાખશો. ટાઈમ શું છે સાહેબ તમારો અહીંયા આવવાનો? આસિસ્ટન્ટ ટીડીઓ નો તમારો બેનો રેગ્યુલર તમારી નોકરી કેટલા વાગે ચાલુ થાય? 10:20 થી 10:30 થી. ઓકે સાહેબ, કેટલા વાગે આવો છો તમે અહીંયા? 12 વાગે 10:30 આવું, 11 વાગે આવું, 12 વાગે. મારું કાંઈ નથી એટલા માટે જો અમારે છે ને અધિકારી તરીકે વીસી મીટિંગ ફિલ્ડ વર્ક બધી વસ્તુમાં છે. ક્યારેક અધિકારીઓ અમને બોલાવતા તમારી ડાયરીમાં નોટ કરતા હશો ને બધું? એની હું આરટીઆઈ કરીને માહિતી માંગુ છું. તમારી ડાયરીમાં બધું નોટ કરેલું છે? ઓકે, મને આપી દેજો, વાંધો નહીં. રેગ્યુલર સાહેબ તમને આજે કહીને જાઉં છું કે તમારો જે વાણી વિલાસ તમારો અને જે આ બે માથાનો આસિસ્ટન્ટ ટીડીઓ છે આનો જે વાણી વિલાસ છે ને એ તમારા સ્ટાફમાં પણ ગાળો બોલવી, ત્યાંથી હવે નાગરિકોમાં ગાળો બોલવી. એક વખત તો પહેલા એને કહી દેજો ને તમને કહીએ છીએ ટાઈમ વાળી વાત ફાઇનલ કરી લેજો કે આટલા વાગે અહીંયા હાજર થઈ જવાનું. એમાં જો મારા ટાઈમિંગમાં ફિક્સ ન હોય પણ મારું કામ અમે માંગી લઈશું ને તમે ક્યાં છો એમ પૂછી લઈશું. અને આ તમને ફોન કરવાનો કે નહીં કરવાનો 10 થી 5 માં? ફોન કરવાનો. હું જો મીટિંગમાં નહીં હોય તો હું તમારે બધાને ફોન ઉપાડું છું. એમને અત્યારે કલેક્ટરે મારો ફોન નહીં ઉપાડો તો જ્યાં મીટિંગમાં આવીશું ત્યાં હું આવીશ ને. હા, બરાબર છે. મને કોઈ તકલીફ નથી. તકલીફ છે નાના માણસનો. આને આ ભાઈ હરિલાલે ફોન કર્યો એટલે તમે એને એવું કીધું કે આ કસ્ટમર કેર નથી. બરાબર છે. એટલું બધું બહુ હાલું સોમાન હોય ડિસ્ટર્બ થતા હોય ને આપણને મજા ન આવતી હોય તો આપણે વયું જવાય. વયું જવાય એમ ન હોય. માનો કે કોઈ પણ અરજદાર તમને પુરાવા આપે છે. શરમ પહેલા જ આવી જોઈએ. 5 લાખનો ભ્રષ્ટાચારના પુરાવા દીધા છે. અહીંયા છે ને કેટલી યોજના ને કેટલી વસ્તુ લઈને બેઠા હોય. હવે નાનો અરજદાર કોઈ નાનો શું કોઈ પણ અરજદાર જો ઘર બેઠા ફોન કરીને પૂછપૂછ કર્યા રાખે તો મારે જવાબ એને આપવો, મારે મીટિંગમાં હાજરી આપવી, મારે અધિકારી સાહેબ બધા તમારે નવાઈની મીટિંગ નથી હોતી, બધાની મીટિંગો હોય તો છે. પછી એના માટે મારા સ્ટાફ છે. હવે તમે જે આ સ્ટાફની વાત કરી એ બાબતે હું જોઈશું. હવે સાહેબ એક તમને આપી દે એક મિનિટ. આ દૂધે ખાટલી વાળો જે રોડ બન્યો છે દૂધે ખાટલી એ વાળો મારે ન આવે. તમારા અહીંયાથી જે એન્જિનિયર છે એન્જિનિયર ને તમારું સાથે આવે કે ના આવે? હવે હું તમને એ જ કહું છું કે કયો કયો રોડ છે ને ક્યાં આવે છે એ હું કહું કયો છું રોડ છે ભાઈ. ને ત્યાંનો ઈ મને નથી ખબર. પ્રોપર તમારે નામ ગામનું નામ સાથે મારે કેવું પડે કઈ યોજના અચ્છા, છે એ. જિલ્લા પંચાયતની અંડરમાંથી જે થયો હોય એ અહીંયા આવે કે ન આવે? જિલ્લા પંચાયતમાં પણ માનો કે તાલુકા પંચાયતમાં ગામની તાલુકાના અંદરનો જે રોડ છે. એન્જિનિયર છે ગામની અંદરનો રોડ છે. સાંભળો મારી વાત. તાલુકાના જે એન્જિનિયર છે આ એન્જિનિયર જે છે એ તમારી અંડરમાં કામ કરે છે? હા, એન્જિનિયર મારી અંડરમાં કામ કરે. બરાબર છે. તો એ એન્જિનિયરને તમે પૂછી લેજો. દુધઈ અને ખાટલી વાળો રોડ એક તો સમયસર બન્યો નથી. એ એન્જિનિયરની દેખરેખ નીચે જ બન્યો છે જે એન્જિનિયર તમારી અંડરમાં કામ કરે છે. આની પહેલા કોઈ લેડીઝ હતા. બરાબર છે. શું લેડીઝ હતા એનું નામ હતું? પારુલબેન. બરાબર છે. એ વખતે ફરિયાદ ગામમાંથી થઈ છે, હજુ થઈ છે. રોડ એક તો ટાઈમે બન્યો નથી. રોડની સાઈડમાં માટી નાખવાની હોય કે ના હોય? રોડ નવો બનાવો છો તો હું તમને જ્યાં 1.5 ફૂટની કડ હોય. તમને યાદ કરું છું, કદાચ ઈ R&D પંચાયત દસ્તરના રોડ હું એટલી જ તમને વાત કરું. અમે રજૂઆત સાહેબ મારી વાત સાંભળો. એન્જિનિયર તમારી અંડરમાં કામ કરે છે. એન્જિનિયર મારા અંદરમાં ન હોય, મારા કાર્યક્ષેત્રમાંથી રોડ હું તમારા એક મિનિટ હું તમને પ્રૂવ કરી દઈશ.
હા, હું તો- તમને પ્રૂવ કરી દઈશ. હશે તો હું જોઈ લઉં છું. બરાબર છે, હું તમને પ્રૂવ કરી દઈશ. પછી ક્યાં વિષય બીજો છે? વાત એ છે કે તમારી અંડરમાં આવતા કામમાં જે ભ્રષ્ટાચાર થાય ને ત્યાં જ અમે કહીએ છીએ મનરેગાના કામમાં જે થાય છે સાહેબ, કોને આપવામાં આવે છે, કોના કહેવાથી આપવામાં આવે છે, બધું જાણીએ છીએ. વિષય એટલો છે, આજે તમને અલ્ટિમેટમ કહો તો 1 મિનિટ, અલ્ટિમેટમ કહો તો અલ્ટિમેટમ, ચેતવણી કહો તો ચેતવણી. ભ્રષ્ટાચાર બિલકુલ હલાવી નહીં લઈએ. એટલા માટે કે જ્યાં સુધી અમારા કોઈ કાર્યકર હશે, મારી ટીમનો કોઈ માણસ હોય, સામાન્ય માણસ આ ઓફિસમાં આવે છે, એને માન સન્માન મળવું જોઈએ, એને ખુરશી મળવી જોઈએ બેઠવા માટે. મળશે કે નહીં મળે? 1 મિનિટ દાદા. એને તમને રજૂઆત કરવા આવે બેસવા માટે, અડધું જ કરશો કે ખુરશી આપશો? મેં દરેક અરજદારને પૂછી લેજો. આ ખુરશી એક અહીંયા છે ને બીજા અહીંયા છે. કેટલી વાર મળવા આવ્યા છે? હું તમને કહું એટલું તમે સાંભળો. રાજુભાઈ એક જ તરફી વાત કરો છો. હા, તમે હા, 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 સાંભળો. હા, sorry, હાલ. તમે એક જ તરફી વાત કરો છો. હા. એમને એ પણ પૂછો ને કેટલી વાર આવી ગયા છે. હું એવું માનું 1000 વાર આવ્યો. તમારું કામ શું છે? કામ તમારું કામ શું છે? જવાબ દેવામાં તમને શું? જવાબ દેવામાં શું પેટમાં દુખે ના છે? પાડે હું નહીં મળું, નહીં વાત કરું. અરે તમે તો એને ગચકાવ્યો. ક્યારે? તમે તો ઘરી જવાની ને આવી બધું ન બોલીએ કઈ એવી તો ગાળો બોલો છો તમે. અમુક શરમ આવવી જોઈએ તમને યાર. રાજુભાઈ એવું ન હોય. કેવું હોય? એમની અરજદારી છે ને અમુક માન મર્યાદા જાળવવી જોઈએ. એ રેકોર્ડિંગમાં શું નથી ચાલ્યું? તો મેં એમને કીધું કે સમય થોડોક જાળવો, મને તપાસ કરવાની રિપોર્ટ અહેવાલ એને તમારે કઈ માંગી શું લીધું હતું? તમે તો એટલા બધા ઉશ્કેરાઈ ગયા જાણે સુપ્રીમ કોર્ટના જજને કોઈ સવાલ પૂછાઈ ગયો. સમજ્યા રાજુભાઈ? કે પહેલા અરજી નિકાલનો એ ટાઈમ વિષય લખો ઉપર ભાઈ. હું તમને હજી કહું છું, એટલે અમને ખબર પડે પ્રોસિજરમાં એટલા માટે દીધેલ છે. એનું કારણ એ છે કે પછી મને તકેદારી તપાસ આવી. એટલે મારે એને ડિટેલ વિગતવાર બહુ સ્પષ્ટ લખવું હવે વાંધો નહીં, તમને મળી ગઈ છે હા, અરજી? હવે મને મળી. રિપોર્ટ મળી ગયો છે તપાસનો? મારે તમે ત્યાં જાઓ એટલે એને ભેગો મારે કરતા જાઓ. રૂબરૂમાં ફરીથી તપાસ કરવાની છે. તમને કાંઈ પણ ઓલા રિપોર્ટમાં આગળ પાછું કરવાની આખો જરૂર પાછું નથી. નહીં. તો? મારે આમાં જવું પડે તકેદારીમાં રૂબરૂ. એટલે મારે એકવાર જઈને એ જ વસ્તુ વેરીફાઈ કરવી તમે કરી લેજો. વિષય એટલો જ છે, 100 વાતની એક વાત છે હા, સમજી. કે કોઈ પણ એક નેતાના એક પાર્ટીના ના. પેલા ભાઈ એવું નથી, એના તો પુરાવા 500 છે. નથી ની ક્યાં વાત કરો છો? અમે ન કરતા એવું કહીએ છીએ. સારું, હાલો નહીં. તમને બરાબર છે. તમારી ઓફિસની અંદર જે તે ડંફાસો મારતા હોય ને એને મહેરબાની કરીને બહાર બેહાડો. એમ સાહેબ, અમારી તલાટી રજૂઆત હોય ને રેગ્યુલર એ ટીડીઓ ની રજૂઆત હોય ને ભાજપના નેતાને બેહવા માટે હોય તો બહાર અમે આજે પોસ્ટર બનાવડાવી લઈએ, અમારા પૈસા નહીં મારી દઈએ. અંજાર ભાજપનું કાર્યાલય છે, તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ નથી. આવું તમે કહેતા હોય, ઈચ્છતા હોય તમે મારી દઈએ ને અમે આવશું નહીં રજૂઆત માટે. એવું કાંઈ નથી. તલાટીઓ રેગ્યુલર થાય એક એ કરીએ. અમારી રજૂઆત માટે અમારે પહેલા કોઈ ભાજપના નેતાને મળવાનું, જેના પત્ની સભ્ય હોય, જેના પતિ અહીંયા બેહે, એ બધો તાલુકાનો વહીવટ કરે. સાહેબ આ સિસ્ટમ બંધ કરાવી દેજો. સિસ્ટમની વિરુદ્ધમાં જઈને કાંઈ નહીં કરતા. બાકી સિસ્ટમ શીખવતા અમને બી આવડે છે. બરાબર છે. તલાટીઓ રેગ્યુલર અત્યારે કેટલા તલાટીઓ એવા છે કે 2 ગામનો ચાર્જ હોય? ઘણા નથી, લિમિટેડ 3-4 જ છે ને. બાકીના તલાટીઓએ રોજે રોજ હાજર થવાનું હોય, ગુરુવાર સિવાય હાજર રહેવાનું હોય. એમનો ટાઈમ શું હોય છે તલાટીઓનો? શું ટાઈમ હોય? 10:30 થી 10:30 થી 6:10. જે ગામડાના પંચાયતમાં તલાટી છે એને પંચાયતમાં હાજર રહેવાનું, એ ગામમાં હાજર રહેવાનું. 2 કલાક બરાબર છે. અહીંયા તમે નોટિસ બોર્ડ ઉપર એ સૂચના આપી દેજો. કોઈ તલાટી ગામમાં માત્ર 1 દિવસ કા 2 દિવસ આવે છે. બરાબર છે. તલાટીઓ સાથેનો અમને કોઈ નાના કર્મચારી, એક મિનિટ નાના કર્મચારી સાથે અમારો કોઈ વાંધો નથી. તલાટીઓ વિરુદ્ધમાં અમારી કોઈ ફરિયાદ પણ નથી. બરાબર છે. પણ ફરિયાદ જેની વિરુદ્ધમાં છે, તલાટીઓ જેની અંડરમાં કામ કરે છે, એવડાઈ જ 2 માથા લઈને ફરે છે, ગાળો બોલે છે, ભ્રષ્ટાચાર કરે છે, ભાજપના નેતાની અંડરમાં આવીને કામ કરે છે, પીડા એની સામે છે. તલાટીઓને અહીંયા તમે સૂચના આપી દેજો. તમારું નોટિસ બોર્ડ તો હશે ને અહીંયા, એમાં સૂચના લખી લેજો કે તલાટીઓએ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી, એટલે 10:30 થી 6:10 સુધી પોતાનું જે ગામ છે એ ગામમાં ફરજ ઉપર હાજર રહેવાનું. બરાબર છે. નહીં હાજર રહે, અહીંયા લાઈવ પણ ચાલુ છે, જે ગામના લોકો આવ્યા એને પણ કહીએ છીએ, નહીં હાજર રહે તો ટીડીઓ ને ફોન કરજો. અને તમે એવો જવાબ નહીં દેતા કે આ કસ્ટમર કેર નથી. તમારા નોકરીના સમયમાં તમને ફોન કરશે, મૌખિક ફરિયાદ આપે ને સાહેબ, તો બી તમારે લખી દેવાનું. અભણ ખેડૂત હશે સાહેબ, ફરિયાદ પીઆઈ સાહેબ મૌખિક, એક મિનિટ મૌખિક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લે કે ના લે? પોલીસ સ્ટેશન આવે એટલે લેવા. મૌખિક લઈ લે ને ફરિયાદ. મૌખિક અભણ માણસ હોય સાડી સાથે વર્તા ન આવતું હોય તો પોલીસ લખી દે ને. ટીડીઓને ફોન કરવાનો. આ બધા પ્રશ્ન થોડુંક તમે એ બાબતે- એક મિનિટ સાહેબ. નહીં સાહેબ. એક સાહેબ, એક મિનિટ. અમે એટલે જોઈ લેશું. અમને જયારે એવું લાગે કે ટીડીઓ છે એ બેલેન્સ રાખીને કામ કરે છે, આ તમને એકને નથી કહેતા, આ તાલુકાની તમામ કચેરીઓને કહીએ છીએ. પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે, તમારી હોય તો ભલે, બાજુ પોલીસ સ્ટેશન હશે તો ભલે, ક્યાંય પક્ષપાત રાખીને કોઈ કામ કરશે સાહેબ એની સામે આ જ રીતે મોરચો માંડશું.
અને કોઈ તાકાત અહીંયા આ તાલુકામાં પેદા નથી થઈ કે અમારો અવાજ દબાવી શકશે. અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો. અમે એવું નથી કહેતા ફલાણાને તમે કામ શું કામ આપો છો, ફલાણાનું તમે શું કામ રાખ્યું, અમે આ નથી કહેતા. અમે અમારી ટીમનો માણસ હોય, અમારો કાર્યકર હોય કે સામાન્ય નાગરિક આવે તો એને રિસ્પેક્ટ આપો, એને અહીંયા બેસવા ખુરશી આપો ને એની વાત શાંતિથી સાંભળો. દરેકને તમે અરજદાર દાખલાના અરજદાર તમે બોલવાનું લાયક જ નથી આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી. એટલે એક વસ્તુ છે તમારો કામ સારા કરો આસિસ્ટન્ટ ટીડીઓ તમે શું કામ તમારી ફરજ બહારનું શું કામ કર્યું છે આ વિસ્તારમાં? નવાણું કામ સારા કરીએ. આ ફરજ બહારનું શું કર્યું પણ છે? મારી ફરજની જ વાત કરું છું. તો તમારી ફરજમાં એકેય તલાટી હાજર રહેતા નથી, જો સાહેબ એકેય હાજર નથી રહેતા. એક તલાટી અડધા અધિકારીઓ રાતે ફોન કરાય એવી સ્થિતિમાં નથી હોતા. એક તલાટી હોય ને સાહેબ, તમને કહીએ છીએ એ તો અમને એ જ કહીએ. પંચાયતનું કામ એમ એક મિનિટ. તલાટી હાજર નહીં રહે ફરિયાદ કોને હા, કરશું? મને કરો, મને કરો. બરાબર છે. એમાં બહુ તમે નહીં સાહેબ, તલાટી હાજર રહે તો કાંઈ પ્રશ્ન એક નથી. મિનિટ મને આપો. સમજો. એક તલાટી હોય ને સાહેબ, એક તલાટી એને એક જ ગામ આપેલું હોય કે નહીં, તો એને સોમવાર, મંગળવાર અને શુક્રવાર અને શનિવાર 4 દિવસની ફરજિયાત ફરજના સ્થળ પર હાજર રહેવાનું હોય. ગુરુવાર એક જ આયા હોય. સાંભળો, હું પહેલા મારી વાત સાંભળી લો. એને ફરજિયાત ફરજના સ્થળ ઉપર 5:30 થી 6:15 સુધી રહેવાનું હોય. આ ઓન રેકોર્ડ છે, બરાબર છે. છતાંય તમારા કોઈ પણ તલાટી એક ગામ હોય કે 2 ગામ હોય, કા મંગળવાર આવે છે કા શુક્રવાર આવે છે, ફોન કરો ને તો શું કહે છે મારે તાલુકે કામ છે. તો તાલુકે તમારે શું એટલું બધું કામ હોય? 4 દી તાલુકે રહેવું પડશે. ઓનલી ફોર તલાટીને સૂચના આપો કે ગુરુવાર તમારા ચલણ ભરવાના હોય, નોટિસના જવાબ આપવાના, ઓનલી ફોર ગુરુવારે હાજર રહેવાનું. બાકી 4 દિવસ એને ફરજના સ્થળે રહેવું પડશે. નહીં 4 દિવસ શું કામ? બધા દિવસો ચાલુ દિવસો બધા ખાલી અડધો દિવસ જ તો ક્યારે સૂચના આપી દેશો? આજે સૂચના આપી દેશો. જેટલા પણ ગામના તલાટીઓ છે એ પોતાના ગામમાં હાજર રહે. બરાબર છે. ગામના લોકોને કામ હોય દાખલો લેવા, તલાટી કે હું સુરેન્દ્રનગર છું, અહીંથી માણસ બસમાં બેસીને દાખલો લેવા ત્યાં જાય, કાં કે હું મૂળી છું અહીંથી દાખલો લેવા ત્યાં જાય, કાં તો કે અમે પંપે જમવા બેઠા છીએ. આ ભાઈ હરાથી આવ્યા છે, એ તલાટી હાજર નથી એટલે દાખલો લેવા અહીંયા આ જીવતો જાગતો આજે ચાલુ દિવસ જ છે ને એ ભાઈ હળવદના છે, હળવદથી ખરા ગયા, ખરાથી અહીંયા આવ્યા. જે કાંઈ હોય અમારી કોઈ એક વ્યક્તિગત એક તલાટી 2 તલાટી સાથેની વાત નથી. આખા તાલુકામાં જે હરાની વાત છે એ જ આખા તાલુકામાં છે. બરાબર છે. તમે તલાટીઓને સૂચના આપી દો કે સમયસર હાજર રહે અને રજાનો દિવસ હોય તે દિવસે જ ગેરહાજર રહે. અને તમે અહીંયા જે તમારી વાત છે તો અહીંયાથી જે લોકો ફરિયાદ લઈને આવે છે તેની ફરિયાદ સાંભળી લેવાની. કોઈ પણ વ્યક્તિ સાથે 10 વર્ષનો છોકરો હશે તો ભલે અને 100 વર્ષના હોય તે ભલે, તુક્કારો પણ તમારે દેવાનું નથી. લાવ તો પછીની વાત છે. સવારમાં આવીને પેલા દાખલાની કામ કરી નાખું, સાંજે જાવ તો દાખલા ક્લિયર કરીને કોઈ પણ અરજદાર બેઠો હોય એમને ટ્રસ્ટ સારા કામ કર્યા હશે તમે કહીએ ને, સારા કામનું તો અમે બિરદાવીએ છીએ. સારી વાત છે. એમ કરતા હોય તો અમે કહીએ જ છીએ સારી વાત છે. સાંજે 6:30 નહીં, હું 7 વાગ્યા સુધી સાંજે મોડેથી બેસીને બધું ક્લિયર કરી જાઉં છું. ક્યારેક એ પણ અમે કીધું ને જે સારા કામ કરતા હશો તો સારી બાબત છે. તમે જે કરતા બરાબર આ એસડીએમ મકવાણા સાહેબ કરે છે, બધા વખાણ કરે છે. આખો જિલ્લો તમે કરશો તો તમારે વખાણ કરશો જ. તમને અહીંયા બોલશો એટલું જ નહીં. તમે અહીંયા બોલશો ખાલી એટલું નહીં સાહેબ. તમે આ સડલા ગામ વાળી કાર્યવાહી કરો, હું જાહેરમાં તમારા વખાણ હું કરીશ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સાહેબે કાર્યવાહી કરી છે. પણ જ્યાં સુધી મોટી કોઈ કાર્યવાહી ન થાય સાહેબ, દાખલો બેસાડે એવી કાર્યવાહી ન થાય ત્યાં સુધી કેમ વખાણ કરવા? દાખલા તો સહીઓ કરીને આપી શકવાના છો, પણ એક દાખલો બેસાડો કે અહીંયા ભ્રષ્ટાચાર 5 લાખનો થયો. 5 લાખનું કામ, એવડી મોટી રકમ, 1 ફૂટ ગટર ન થઈને પાછા 5 લાખ ચવાઈ ગયા. છતાંય હજુ વારંવાર 5 મહિનાથી તો રજૂઆત કરે છે. 1.5 વર્ષ અમે ગરડા પંચાયત લટકેલ પડી. અરે વાસુકી કન્સ્ટ્રક્શન સાહેબ હુકમ થઈ ગયો, 80,000 રૂપિયા વસૂલવાના. આજની તારીખમાં તાલુકા પંચાયતે નથી અમે ઇન્વોલ્વ થશું ને સાહેબ તો બધું ડિસ્ટર્બ થઈ જશે. વાસુકી કન્સ્ટ્રક્શન જે તમારા તાલુકામાં કામ કરે છે એનું સરામાં મૂળકાના ઓકરાના ભ્રષ્ટાચારમાં 80,000 ની સાબિત થઈ ગયેલી છે. સાબિત થઈ ગયેલી. અમે તો ક્યાંય ટેન્ડર આપ્યું જ નથી. પણ તમે નથી, તમારા આગળ અધિકારી આપ્યું છે. ભૂતકાળમાં જે આવ્યા હોય અમારે અહીંયા ઓફિસને સવાલ હોય સાહેબ. હા, પણ હવે મને અધિકારી ના હોય, અહીંયા ઓફિસને સવાલ હોય. નથી. આ તમારી ખુરશીને સવાલ છે, આજે અહીંયા ટીડીઓને સવાલ છે. પણ આ બાબત તમારી મને સાથે મારે વ્યક્તિગત નથી, તમને સવાલ કરું છું. તમને તમારી સાથે વ્યક્તિગત 1% વાંધો બી નથી. સરપંચના વિરુદ્ધની અરજી મળી છે કે પાણી નથી આવતું ગામમાં, વડોદરાની મોટરો સરપંચના ઘીરે લઈ ગયો ને વાડીએ લઈ ગયો, ઋષિના વાડીએ રાખે. તમને અરજી મળી, તમે શું કાર્યવાહી કરી? એમાં છે ને ભાઈ, તલાટીને કીધું છે મેં કે ભાઈ મને આમાં પેલા મારે પ્રાથમિક લેવલે પેલા મારી પાસે એની પાસેની વિગત લેવી પડે, પછી એનું ક્રોસ પંચાયતના કામ કરવાની ચરબી રાખો. તલાટી પેલા ક્યાં છે ભાઈ વડાપ્રધાન? ઋષિને વાડીએ છે, મને પેલા તલાટી એમ કહ્યું કે ભાઈ અમે આ તારીખે આ કામમાં કરી દીધું. પછી મારે જોવા થાય ને પેલા આ બોર ક્યાં ગયો, આ ક્યાં ગયા, તારો મને ઉત્તર કેવો આવ્યો? ક્યારે 10 વાગે મેં તમને ફોન કર્યો હતો.
વડોદરાનો વિપુલ બોલું સાહેબ, મારું નામ કીધું હતું તેમ મને શું કીધું હું ઘેર આવો કે તારે મને અત્યારમાં ફોન નહીં કરવાનો. હા તો જો હું તો પછી જો 10:30 થી મને મારી આંગળી હા પણ જેમને તમે સાહેબ સારા એક જ મિનિટ સારા તમે લોકો ગમે ત્યારે પણ માણસ છે, આપણો માણસ છે. એની ભૂલ છે, પણ એ માણસને તમારે શાંતિથી પણ કહેવાય ભાઈ મારો નોકરીનો આ ટાઈમ નથી, છતાંય તારો ફોન આવ્યો છે, હું તને આ કહી દઉં અને મને ખબર છે બરાબર છે? એ બાબતે ક્યારે તપાસ કરાવશો? તે મને 5 દિવસ આપો. એ બાબતના 5 દિવસ પછી મને તું યાદ આના કરાવજો. બધા કામ એક સાથે એટલે મને એ one by one અમે યાદી બનાવી આપણો સ્ટાફ છે, આવડો મોટો સ્ટાફ છે. દરેક ગામમાં તલાટી છે કે નથી? તલાટી report કરીને આપણે ઈ બરાબર છે પણ મારી પાસે સ્ટાફ નથી અને એક તમને રિક્વેસ્ટ છે બે હાથ જોડીને કે તાલુકા પંચાયતમાં 7 ક્લાર્કની જગ્યાએ 7 ખાલી છે, મારી પાસે એક પણ ક્લાર્ક નથી. અમે ઘડીએ રજૂઆત કરશું, એ બી રજૂઆત કરશું. અમારી પાસે આ વીકમાં જ અમે રજૂઆત અમારી કરશું. કામગીરી ત્યાં પણ અટકે છે થોડી અમને અમે તકલીફ પડે. તમારાથી થાય એટલું કરો, બાકીનું જે પેન્ડિંગ છે એ અમે કરશું. અમે સાહેબ, રજૂઆત ઉપર મારી એક કરશું. રિક્વેસ્ટ છે હા, એક મિનિટ, બરાબર છે. મારી એક રિક્વેસ્ટ છે રાજુભાઈ, એક મિનિટ. વીસીએ રાજીનામું આપી દીધું બરાબર, વેલાડાના વીસી આપી દીધું બરાબર, એનું રાજીનામું સ્વીકારવાનો તમે ઠરાવની સૂચના તલાટી કમ મંત્રીને આપી, તો એના ઠરાવ કયા રાઈટ ઉપર તમે કીધું કે રેઝિગ્નેશન સ્વીકારવા માટે ઠરાવની જરૂર પડી? ઈ કોણે રાખેલો છે વીસી કોણ રાખે છે? કોને રાખ્યો છે નહીં, નહીં, ઇમ્પોર્ટન્ટ સાંભળો, નથી. સાંભળો. એનું રાજીનામું પહેલા ગ્રામ પંચાયતે રાખ્યું હોય તો ગ્રામ પંચાયત પહેલા સ્વીકારીને મને આપે કે ન આપે? પણ એને ઠરાવની શક જરૂર સાહેબ, નથી. આખે સરપંચ સહિત આખી બોડી એવું કે આ માણસ એના ઘરે સંસાધનો લઈ જઈને કામ કરે છે. અહીંયાથી તમે તલાટીના ટાઈમની વાત કરો ને, એની સાથે એ પણ કહેજો કે જે વીસી પંચાયતનો સામાન લઈ અને પોતાના ઘરે કામ કરે છે અને ગામના ખેડૂત જો કે ફોર્મ ભરવા ત્યાં જાય છે, આ પોર્ટલ યોજનાની વાત હોય કે ફાર્મરની વાત હોય કે એમાં જે રજીસ્ટ્રેશન માટે જાય છે, તો એ વીસીને 5 ફોન કરે છે. વીસીને ફરજિયાત સૂચના અપાવજો તલાટી મારફતે, વીસીએ પંચાયતમાં રહેવાનું. અને જે માણસ આવશે વીસીના ઘરે જાય, કેટલું વ્યાજ બ્યાજ તમે અહીંયા નો એક મિનિટ તમે અહીંયા છો, કાલે તમે એવું કહેશો કે મારા ઘરે 12 ઓફિસ બનાવી છે, હિચકે બેસું છું, તમે બધા જેને કામ હોય હિચકે આવી જજો, તો આ વ્યાજબી છે સાહેબ? હવે પંચાયતે દાંત કાઢવાની હસવાની વાત નથી સાહેબ, ગંભીર મુદ્દો છે. ખબર છે બરાબર, આખા તાલુકામાં નાટક જે થાય છે ને, વીસી મારફતે રાજકીય રોટલા શેકવામાં આવે છે, આ ઓફિસમાંથી રાજકીય રોટલા શેકવામાં આવે છે. જો રાજુ આમાં વીસી નો છે ને ઘણીવાર ઓફિસની કચેરીની સાધન નથી વાપરતો. જે વાપરે છે એની હું વાત કરું છું. હું તમને ઉદાહરણ આપું, જે વાપરે આ વીસી વાપરે છે. હાલો હવે સમથિંગ માનો, ચાલો બીજા પંચાયતે વીસી રાખ્યા. વાપરે નહીં, નહીં, રાજુભાઈ એક મિનિટ, પંચાયતે રાખ્યો, ચાલો તો વીસી એવડા વીસીને નાની નહીં, પોસ્ટમાં નહીં, વધારાની રજૂઆતનો મતલબ બી નથી, પણ તમે વીસી પંચાયત રાખે છે, તો પંચાયત ઠરાવ આપશે તમે વીસીને મંજૂર કરી દઈશું, તો તમે તે એક્ઝામ નહીં પંપોડી વગાડો. પણ અત્યારે એવું નથી, મારી વાત સાંભળો. રેઝિગ્નેશન માટે ઠરાવની જરૂર નથી, હું તમારા ઓપોઝિટ જ છું. તો પછી એક વાત કહું, હા, હું વીસીની નિમણૂક હું નથી કરતો ને તો હું રાજીનામું ના સ્વીકારી શકું, તો પછી સીધા ડીએની માં નહીં, જાય. નહીં, તો ગ્રામ પંચાયત જો Deputy હોસ્ટેલ. નહીં, નહીં, ગ્રામ પંચાયત જો એક મિનિટ, વીસીની કારણ કે ડેપ્યુટી આ લાઈન તમે બોલ્યા એ મને લેખિત આપી દેશો? આવવાનું. અત્યારે જ આપણે લઈ લઈએ. હવે આનું રાજીનામું અમે નહીં સ્વીકારીએ કે હું એના માટે મારે ડેપ્યુટી પંચાયતની વસ્તુ મોકલવાની છે, તલાટીમાંથી લઈને મારે તમે મોકલવાની છે. તમે હું ટપાલી છું. હું આ નહીં કરી શકું, તમારે ત્યાં રજૂઆત કરવાની, આ લાઈન તમે જે રજૂઆત નહીં, હું ટપાલી છું, એની તો રજૂઆત સીધી વાત એમ કરો ને, મને આવે એ હું મોકલી દીધી મેં. પણ તો ઈ જ હું કહેવા માંગુ છું. પણ એમ કે ઠરાવ કાઢો એમ. પણ એ એમ કહે છે કે તમે રાજીનામું કેમ નથી સ્વીકારતા? તમે એમાં ફાઇનલ ડેટ જે આપી છે ડેટ પહેલા કામ કરી દેજો. હા, મને ખ્યાલ છે, મેં આપની સાથે personally વાત કરી છે. નાનો એક પ્રશ્ન મારો છે. એક જ મિનિટ થોડો પ્રશ્ન પૂછી લઉં. અત્યારે જે ગરમીના કારણે હીટ વેવ પડે છે, તો કલેક્ટરે બધી જ કાર્યાલય કચેરીઓ કેટલા વાગે શરૂ કરવાનું એ તમને પરિપત્ર આવ્યો ના, એમાં કોઈ સરકારની એવી લેખિત સૂચના હજી સુધી નથી. તમને તમારા સુધી નથી આવી? ભાઈ અત્યારે કલેક્ટરે હીટ વેવ જ્યારથી શરૂ થયો ત્યારથી અમારા વઢવાણ મામલતદાર, વઢવાણ ટીડીઓ જે દાખલાઓ કાઢે બધી કચેરીઓ સવારે 9 વાગે ચાલુ થાય. તમને એવી કોઈ સૂચના જ નથી કલેક્ટર તો કચેરીમાં? પછી તમારું એક્ટિવિટી સેન્ટર વહેલું ચાલુ થઈ જાય છે? એમ નહીં, જે હોય મને ખબર નથી. એક્ટિવિટી સેન્ટર એ ચલાવે છે? નહીં, મામલતદાર રસ્તા મારા એટલે જેમાં આવતું હોય તાલુકા પંચાયતમાં તમને હજુ સૂચના નથી મળી. હીટ વેવના કારણે વહેલી કાર્યાલય શરૂ કરી એવી કોઈ સૂચના જ નથી. હજુ આ પરિપત્ર નથી પહોંચ્યો. મોસ્ટ થોડીક ધીમી છે ને એટલે નહીં. હવે સાહેબ ના ના આપણે માની લો એક મિનિટ કિશોરભાઈ, કુંતલપુર અને ગઢડા રોડ બરાબર છે, એ તમારા એન્જિનિયર તો તમારા અંદરની અંદર આવે છે કે નથી આવતા? બરાબર. અને કુંતલપુર થી કળંબાદ નો રોડ, કુંતલપુર ની અંદર બેંક છે, કુંતલપુર ની અંદર દવાખાના છે અને પ્લસમાં
જે કામગીરી છે અત્યારે કુંતલપુરની અંદર હાઈસ્કૂલ છે એટલે આજુબાજુના છોકરાઓ બધા ભણવા માટે કુંતલપુર આવે છે બરાબર છે. અત્યારે તો વેકેશન છે. છેલ્લા 2 મહિનેથી બંને રસ્તા જેની મેટલિંગ છે એ ખોદી નાખ્યું છે. 2 મહિનેથી રસ્તાનું એક પણ કામ ચાલુ નથી થયું. કુંતલપુરથી ગઢડા અને કુંતલપુરથી કણબા અત્યારે માણસોને આવવા જવા માટે એટલી બધી હાલાકી છે કે જેની અંદર આવા રંડા ઉભે છે. તો એ રંડાનું ક્યારે સોલ્યુશન આવશે? કુંતલપુરથી કણબા રોડ છે કયો રોડ કેવો રોડ બને છે? એ કેવો ડામર રોડ બને છે? મુદ્દા ઉપર હું આવે. તમને એક કહું છું, એ મારા કાર્યક્ષેત્રમાં એની નથી સમજણ આવતો. નથી, એની સમજણ નથી, પણ અત્યારે જે જવાબ આપો છો એવી રીતે જ આપજો. આ એ જ તમને કાયમ માટે પેલા સાંભળી લીધું એટલે જ મેં સાંભળી અને આ જ રીતે જવાબ આપજો. એની સમજણ નથી એટલે એને શું એ રોડ માર્ગ અને મકાન પંચાયત હસ્તક એને આવે સમજાય છે. જાય શું હોય? એનો વિષય નથી એટલે એને શું હોય કે ભાઈ અહીંયા માંડ એક અધિકારી હા, મળ્યા માંડ ભેગા થયા. અમદાવાદ કોઈથી સાંભળતા ન હોય, ભેગા ન થતા હોય એટલે આજ ભેગા થયા છે તો આપણે આ રજૂઆત કરી દઈએ. એ તો છે અને ગામડાના લોકો માટે અમારો નંબર DPO સાહેબ એટલે બહુ મોટી પોસ્ટ ગણાય. કલેક્ટર સાહેબ તો એથી દૂરની વાત છે. સાચી વાત છે. અમને આ એટલે એના જે સમિતિ છે ને, આપણે રજૂઆત ના માટે નથી વધારે કરીએ. એટલે એની રજૂઆત સાહેબ તમને કરીએ કે ન કરીએ કે ના કરી શકો. એન્જિનિયર એનો કારણ છે તમે તમારા કરી શકો એન્જિનિયર તો ને. તમારા સાહેબે ના ન હોય એ મારા અલગ વિષય છે. એ તાલુકા યોજના પંચાયતનું અંડરનું કામ છે. એ યોજના મારે કચેરી હસ્તક નથી આવતી એટલે મારા એમાં કોઈ કર્મચારી કે એ વિષય જ નથી અમારો. એ પણ એ ભાઈને હવે હું સમજાવી દઉં ને. એ માર્ગ અને મકાન રાજ્ય R&B પંચાયત હસ્તકનો વિષય છે. એમની હેઠળ ઈ કામગીરી થઈ જિલ્લા ફાઇલ પંચાયતની અંદર. હા, જી. અહીંયા વિષય એ છે કે મનરેગામાં જે ગામમાં કામ આપવામાં આવ્યું ત્યાં કામ થાય છે કે નથી થતું, એમના બારોબાર પૈસા ચાલુ થાય છે. આજે જે આ મંત્રીના દીકરાનું નામ ઉછળ્યું છે ને, આપણા તાલુકામાં તપાસ થાય એટલે દરેક ગામમાં મનરેગામાં મોટા કૌભાંડ છે. આ જ તાલુકામાં શૌચાલયના પૈસા ખાઈ ગયા હોય એવા દાખલા છે મનરેગામાં. આ જ તાલુકામાં મરી ગયેલા લોકોના નામે પૈસા મનરેગામાં ઉપાડવામાં આવ્યા છે. આ જ તાલુકામાં આજે પણ બિલ પાસ થઈ જાય છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે, સ્થળ ઉપર કાંઈ કામ થતું નથી. આ જ તાલુકામાં અમુક તળાવો એવા છે, ગુંડા કરવાની વાતો થાય છે, પણ તળાવ ઉપર 5 બગડિયા નાખી દેવામાં આવે અથવા જેસીબી થી કામ કરાવી અને 100 મજૂરના 1 મહિના સુધીના રોજ લેવામાં આવે છે. આ જ તાલુકામાં આ રજૂઆત અહીંયા કરો. બરાબર છે. મનરેગાના કૌભાંડના પુરાવા તમને અઠવાડિયા પછી અમે પુરાવા લઈને આવીએ છીએ. મનરેગાની કરો, તમારા ગામ પંચાયતની અંદર ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર ભાઈએ કીધું ને એ આ ઓફિસ થી થાય છે. બરાબર છે. એ રજૂઆત અહીંયા કરો. તમારા ગામમાં RCC રોડ થાય છે તો એની રજૂઆત અહીંયા કરો જેમાં ભ્રષ્ટાચાર થાય છે. ભૂગર્ભ ગટર બરાબર છે. ભૂગર્ભ ગટર JCB થી બનાવે અને મજૂરનું મસ્તક હોય. 50 મીટર ગાળવાના JCB ની ગાડી હોય. રાજુભાઈ કરપડા વાત કરું છું. એના સાથે પુરાવા તમારે આ તો તમને આ હીટ વેવના કારણે સમયનું નક્કી થયેલું છે? એક પણ એ નામ કેટલા વાગ્યાનો સમયનું નક્કી થયું છે? સાંભળો બેન, સાંભળો. સાહેબ 9:30 ટાઈમ છે ને આપણે એટીવીટી જનસેવા કેન્દ્ર માટે એની તાલુકા પંચાયત 9:30 નો ટાઈમ છે. હા ઓકે. મતલબ મામલતદાર ઓફિસમાં એ કામગીરી ચાલુ કરી દેવાની એ ટાઈમે. હા 9:30 નો જનસેવા કેન્દ્ર ત્યાં અવર જવર રહેતી હોય ને હા. એમાં દાખલાઓની છે. ઓકે. ટૂંકમાં જે જગ્યાએ દાખલાઓની અવર જવર રહેતી હોય એ જગ્યાએ ચાલુ કરી દેવાની. આ હુકમ થયેલો છે. ઓકે. આ જગ્યા આવે એમાં કે ના આવે છે? તો એક્ટિવિટી સેન્ટર છે ને સામે તમે સાહેબ, હું કોન્ફિડન્સ સાથે કહું, તમે તપાસ કરી લ્યો. તમારી ઓફિસ માટે સૂચના આવી ગઈ છે, 9:30 ચાલુ કરી દેવાની. આવે છે. તમે ફોન કરીને તપાસ કરી લો. પછી 5 વાગે બંધ કરી દેવાય એવું તમે 3 વાગે કરી દેજો, અમારે નથી જોવાનું. એમ એ નથી. કલેક્ટર સાહેબને સવાલ કરજો, તમે ક્યારે ચાલુ કરો? પણ હું તમને એ જ કહું એક છું. મિનિટ, એક સાંભળો, મિનિટ. એક્ટિવિટી સેન્ટર ચાલુ કરવાનું કીધું છે તો 9:30 એક્ટિવિટી સેન્ટર ચાલુ તમારી કરવાનું. ઓફિસ ચાલુ કરવાની કીધી છે કે નથી કીધી? હું તો તમને દાખલા તમને કયો ત્યારે આપી જ દઉં છું. તમે ના પાડો છો કે 9:30 આ ઓફિસમાં 9:30 અધિકારીઓ આવી જવું, આવી સૂચના છે કે નથી? મારે થોડું વિગતવાર જોવું પડશે. હું તે તમને તમે sure ક્યાં ના રહ્યો છે? કરું. એટલા બધા કામ છે કે તમારો અધિકારી સૂચના આપે, જિલ્લા કલેક્ટરે સૂચના આપી હોય એ તમારે ધ્યાને ન આવે, એટલા બધા બીજી છો. મને પરિપત્ર ધ્યાને ન આવ્યો હોય કદાચ આવ્યો હોય તો કદાચ રીડિંગ માટે તાલુકા વિકાસ અધિકારી એવું કે તમે આજે એટલા તાલુકા પ્રશ્નો વિકાસ લાવો છો. અધિકારી એવું કે પણ આ રવિવારના છે, અત્યારના નથી. અચાનક હું પણ તાત્કાલિક આવી શકું. તાલુકા વિકાસ અધિકારી એવું કે ઉપરથી શું પરિપત્ર થયો અમને ખબર નથી. આ જવાબ યોગ્ય લાગે છે? પણ નથી આવ્યો.
હું તમને હજી કહું છું. તમારી પંચાયતમાં કોઈ દાખલા નીકળે આવકના જાતિના કે આવો કોઈ દાખલો પણ તમને નીકળે ક્યારેય એમને નીકળે તો ખરા જ નહીં. દાખલા તો નીકળે જ હા નહીં. નીકળે છે. આવકનો નીકળે હા, નીકળે. પછી આજે ઓબીસી સમાજનું આવે હા, નીકળે. ક્રિમિનલ નોન હા, નીકળે. ક્રિમિનલ તો એ બધા દાખલા વાળા જે પણ ગામડાથી હું આવતા હોય હું તમને તો એને હિટડીનો કાયદો લાગુ ના પડે. પણ તમને દાખલો આપવાની મેં ના પાડી. એવું નહીં. સમય સવારે 9 સમય સમય વાગે એટલે મતલબ સમયની કાલ વાત તમે એવું છે. કહેશો કે 1 વાગે આવી હા કરી દઈશ. આ 9:30 વાળી વાત છે એ માનો છો કે નથી માનતા? હા હશે હશે હા તો અમે પૂરી કરી દઈશું સાહેબ. અમે એવી પોતમાં હાથો રાખવાની આદત જ નથી અમને. અમે પૂરો અમે તમને સાબિત કરી દઈએ. અમે ભ્રષ્ટાચારને પુરાવા દઈએ એમ આ તમને પ્રૂફ મેં કરી તમને દઈએ. કીધું કે હું પરિપત્ર જોઈ લઈશ અને એ મુજબ અમલવારી થઈ જશે. અમલવારી કાલથી કરી દેજો. 9:30 વાગે અહીંયા આવીને તલાટીઓ માટેની સૂચના કીધી એ જોઈ લેજો. બીજા કોઈ ગામનો હવે કાંઈ પ્રશ્ન છે? એવા સાહેબ સવાલ કરે એવા જિલ્લા આ દાદાની તલાટી અને વીસી સવાલ કરે ઉપાડી લ્યો ઝપટમાં આયા અત્યારે તમારી ઓફિસ દાદા જાઓ હાલો હવે જાઓ આ દાદાની અરજી તમને આપીએ છીએ. એમાં જે કાર્યવાહી કરવામાં આવે એ આ દાદાને વળતી નકલ તમારે આપવાની. શું પ્રક્રિયા કરી તમે આ બાબતે? ગાળો ખાવા તમે નથી જ આવતા સાહેબ. અરે નહીં કરી દઈશ. બરાબર છે? એટલે એની જે અત્યારે જ તમને લેખિતમાં અરજી અંદર આવીને આપી દે સાહેબ. 2016 નો પરિપત્ર છે. બરોબર? આપની કચેરીમાં થાય છે દાખલા આપતો અમારા ગામડાના હવે જો રાજુભાઈ એક વસ્તુ આ વસ્તુ એક્ટિવિટી સેન્ટર માંથી તમે ક્યારે જોડે તો સાહેબ આપને એટલું જાણ હોવી જોઈએ પરિપત્ર છે તો તમારે દાખલો અહીંથી આપવો પડે. તમે તારી વાત દાખલો આપવાની સાહેબ તમે જ ના તમે પાડો. સીધું છે ને એક મિનિટ હું આમાં નોંધથી થતી ને એવું નથી કેતો થાય જ છે. તમે તારા રોહિત લખાવીને આવશો અને હું સાઈન ન કરું ત્યારે મને તમે કહે નથી કરી લાય એ જનસેવા કેન્દ્રની પહોંચાય અહીંયા જ પેડો દાખલો નથી આપ્યો મને દાખલો નથી આપ્યો બોલો હાલો નથી આપ્યો દાખલો અહીંયા જ પેડો છે અત્યારે. ક્યાં દાખલો કેમ? અહીંયા જ પેડો છે. આ તમારે નથી આપ્યો એટલે તો રજૂઆત કરે છે. નથી આપ્યો મને. આમાં હિન્દુ સમાજ લખેલું હા એ આપી દીધું. આ રોહિત વાળો નથી આપ્યો. એ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ વાળા પરિપત્ર તમે કરે. એટલું આપણામાં છે. ઓકે. એને આ બધાય દાખલા સુધારી ટોટલ. આ દાખલા સાહેબ કાયદેસર પરિપત્ર મુજબ તમારે સુધારવા પડે. આ છે ને આ મને તમારે જો આ મારું એક્ટિવિટી સેન્ટર રાજુભાઈ હવે ખરેખર વસ્તુ સમજો. એક્ટિવિટી સેન્ટરમાં મારી પાસે સત્તા નથી એની વસ્તુમાં ફેરફાર કરવાનો. એ સરકારનો પોર્ટલ છે અને એક્ટિવિટી પ્રાંત હસ્તક છે. નાથ સાહેબને રજૂઆત કરી છે મેં આપી દીધી છે. મારી પાસે દાખલો આવે પરિપત્ર આ શું છે? પરિપત્ર મુજબ હોય પરિપત્ર મેં સાઈન ન કરી હોય ને તોય મારો સમાજ કલ્યાણ હવે આ માણસ એવું કહે છે કે આ તમારે ત્યાં આવી ગયું છે સાઈન થઈ હું નથી. લેવા આવ્યો સાહેબ મને નથી દીધો દાખલો કે સાહેબની સાઈન નથી નહીં મળે કે સાહેબને હું પૂછાય સાઈન થઈ બીજી નથી. વાર આ આવ્યો તમારું તો છે કે નથી. નથી? પણ એમને આ દાખલો આપી તો દીધો છે એમને એ આ સાહેબ રોહિત અને તમારા વાળી વાત છે. આમાં શું તમે લખેલું? એમને આ દાખલો નથી મળ્યો કે આ દાખલો તમારો વાળો મળ્યો છે ને રોહિત વાળો નથી મળ્યો એમ આ કહેવા દાખલો રોહિત વાળો હતો ને એટલે મને નથી આપ્યો હજી કાયદેસર નથી પરિપત્ર હજી ના નથી 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 દાખલો નીકળી ગયો છે સાઈન નથી કે નહીં સાહેબ કઈ તારીખે કઈ તારીખે આપ્યો તમે કાર્યમાં તારીખ છે હા, કઈ તારીખે જોઈ લો ને જનસેવા કેન્દ્ર 6 તારીખ છે 4 દાખલા ના 4 દાખલા સાથે કઢાયા છે. બીજું સાહેબ તમે એમ કહો કે એટીવીટી નું કામ છે હા તો બરોબર આ સાહેબ એમ નહીં સાંભળો એટીવીટી નું ભલે કામ હોય અંતે ઓથોરાઇઝ પર્સન કોણ છે તાલુકા વિકાસ અધિકારી. ઉપરની શું સિસ્ટમ અમને ખબર નથી. અમને તો સમાજ કલ્યાણ ગુજરાત રાજ્યનું અને વિધાનસભામાં ઠરાવ થયો સાંભળો હા, મને ખબર છે. વિધાનસભામાં આ બાબતે મેં વાંચ્યું. આ પરિપત્ર થઈ ગયો હા, મેં વાંચ્યું. અને છતાંય તમે એક ક્લાસ 1 ઓફિસર તરીકે હવે તમારી સહી નાયબ થાય મામલતદારને અને અહીંયા નથી હિન્દુ ખબર. ચમાર લખો કેટલા પરિપત્ર મેં રજૂ કર્યો ત્યારે મને દાખલો કાઢી આપ્યો. એમ નહીં તમે એક આ બાબત એમને નથી ખબર. તાલુકા વિકાસ હા. અધિકારી કે તમે તરીકે સહી કરો હા, હા. કે જે એટીવીટી ની અમને હવે ખબર નથી રાજુભાઈ આ અને એમાં બાબતમાં તમે હિન્દુ હું ચમાર તમને લખો કહું, આ બાબતની ઘટના હું તમને કહું આપી શું આ છે તો કાયદો જ ના પાડે છે. કાયદો કાયદો જ ના હા, પાડે અને છે. આ કાયદો શબ્દ નથી. લખવાની જ હું કાયદો તમને ના એ પાડે જ છે. કહું છું કે આ વસ્તુ ત્યાં લખાતું હોય ને ક્યાં લખાતું હોય તમે એક્ટિવિટી સેન્ટરમાં તો તમે સહી કરીને સાહેબ કેમ આપી? ના પાડજો તમે એવું નથી એવું નથી આમાં એને માનો કે ઘણી વાર છે ને અરજદાર એવું કહેતો હોય ભાઈ અમારે થોડું તમારું વાળું બધું છે ને તો રાખો એમ ય કહેતા એવું નથી સાહેબ આ કાયદાની વિરુદ્ધ છે. પણ સાંભળો રાજુભાઈ હું તમને એ જ કહું તો તમે સહી કરી ત્યારે વાંચ્યું તો હશે ને? હા વાંચ્યું હતું. તો એની ભૂલ હોય ત્યારે કહી દેવું જોઈએ તમારે. પણ રાજુભાઈ એક કેસમાં કેવું થયું હમણાં હું કહું આ છે કે નહીં મને ખબર નથી. લાંબુ નથી કરવું. ના, લાંબુ આનું નહીં. સુધારી દેજો અત્યારે જ તે. રાજુભાઈ ભાઈ, મને તમે સાંભળો. બોલો. હા. શું થયું ખબર? હા. એક અરજદાર આવ્યો એના આ જે એટીડીઓની જે તમે વાત કરો છો ને એટીડીઓની વાત હા. એને એવું કીધું કે ભાઈ નવો શબ્દ રોહિત આવી ગયો છે તારે રોહિત કરવું છે તો તેના ચમર રાખ
કેવું કઈ થયું? આને તો અરજી કરી છે તમને. એ તો અરજી કરી છે, રોહિતની જ અરજી કરી છે, આરટીઆઈ કરી વાંધો છે, એટલે તમે અરજી તમને કરી છે. કે આ અમારે નથી રાખવું. ઓલાએ શું કર્યું, ઓલાએ એ વિષય નથી સાહેબ આપણો. આપણો વિષય એ છે કે એની રજૂઆત છે ને એમાં ગોળ ગોળ છટકવાની જગ્યાએ રજૂઆતનું પૂરું કરાવવાનું કરો. બરાબર છે દાદા, તમે અરજી આપી દો. દાખલા આપી દો. હાલો આપણે આ બે ત્રણ વાત યાદ રાખજો. એક વ્યવહાર કેવી રીતે કરવો આ યાદ રાખજો. બીજું, તમારી ઓફિસમાં ભાજપના નેતાઓને કામ હોય એટલી વાર બેસે. બહારનો કોઈ માણસ આવે એટલે એ અંદર બેસી ના રહે, એને મોકલી દેવાના બહાર. થઈ શકશે કે નહીં થઈ શકે તમારી ઓફિસમાં? એમાં એટલે તમારી ઓફિસ રાજકીય છે. એક મિનિટ, ટીડીઓની ચેમ્બરમાં બેસવાની હું વાત કરું છું. ટીડીઓની ચેમ્બરમાં બેસે છે એની જ વાત કરું છું. મારી ચેમ્બરમાં એની ટાઈમ કોઈ બેસતું નથી. તમારી ચેમ્બરમાં બેસે છે એટલા માટે જ હું વાત મારી કરું છું. ચેમ્બરમાં નથી. હું તમને કહું છું કે મારી ચેમ્બરમાં તમારી ચેમ્બરમાં બેસે છે એની અમે વાત અને કરીએ. મારી તમને ગેરહાજરીમાં બેસે છે. અરે તમારી હાજરીમાં ત્યાં બેસે છે. તમે એને પૂછ્યા વગર મનરેગાનું કામ નથી આપતા, તમે એને પૂછ્યા વગર ગામનું કામ નથી આપતા. તમે એને હું ખોટું નથી કહેતો તમને. હવે તમે હમણાં એવું કહેતા હું ગાળો નથી બોલ્યો, રેકોર્ડિંગ ભાઈ, જો કે હું બોલ્યો છું. જો રાજુભાઈ, જે વસ્તુ જે હોય સ્વીકારો, પત્ર એટલી સ્વીકારવાની હોય. જે વસ્તુ ન હોય તમારી વાત એટલી છે, અમને તમારી ઓફિસમાં એવા નેતા જોવા ન મારી મળે. વસ્તુ નહીં બેસે. હાલો. ઓકે, મારી બસ વાત એ જ કામ છે. મારી વાત મારી એને ગેરવર્તન કર્યું, મેં પોલીસ ફરિયાદ કરી છે. હું અવારનવાર લોકોના કામ લઈને આવું, દરેક કચેરી આ એક કચેરી એટલે બધે બરોબર. અને મારી આ જો ગેરવર્તન કરશે તો હવે સુલે ભંગ થશે અને એની જવાબદારી તમારે રહેશે. અને આની કાયદેસર કાર્યવાહી છે. ભાઈ, જો આ દાદા અહીંયા લોકોના કામ કરવા માટે ઉભા રહે છે રોડ ઉપર. એ કઈ પાર્ટીના છે એની હારે તમારે કોઈ લેવા દેવા નથી. લોકોને મદદરૂપ થવા ઉભા રહે છે. બે ભલામણ લઈને આવશે ને સાચું કામ હોય તો એને કરી દેવાની. તમને ક્યાંક આને 2 કોન્ટ્રાક્ટ આપો તો નહીં આપવાના. અને સાહેબ તમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી તો તમે હવે સાંભળ્યું તમે, તમને આ પાડો તો આ પાડજો ને કે આ દાદા આવે કે અમારી ટીમનો કોઈ પણ માણસ આવશે તમારી પાસે કામ લઈને આવે, સાચું કામ હોય એ કામમાં તમારે ઠાગા ઠૈયા નહીં કરવાના અને એને ફટાકે કરી દેવાનું કામ. તલાટીઓને જે સૂચના આપવાની કીધી આપી દેજો, વીસી આપી દેજો ને આવતીકાલથી 9:30 વાળી સૂચનાનો અમલ તમે ચાલુ કરી દેજો. નો ખબર હોય કોઈ જાણી લેજો. ના ખબર હોય તો હું પરિપત્ર મંગાવી દઉં કે કલેક્ટર સાહેબ જોડે મારા ફોનથી વાત કરાવી દઉં. અને નાયબ તાલુકા વિકાસ અધિકારીએ ગેરવર્તણૂક કર્યું ને તે કાયદેસર કાર્ય. કાયદેસર કરો સાહેબ. બરાબર? એમાં તો નહીં છોડીએ ખાલી સાહેબ. નહીં. એમાં અમારી ઉપર બીજા 2 કેસ થાય ને તો અમારી તૈયારી છે, એમાં છોડવાનું નથી. ત્યાં સુધી આ ઓફિસમાં બેસી જવાનું છે, છોડવાનું નથી. એની પર કાર્યવાહી શું થાય છે ને વળતો જવાબ તમે અમને આપજો. આવા ડફોળ ડંફાસો મારનારા લુખાઓ ટકોરી ભાષા બોલશે એ અમે સાંભળી લેશું. એને તો એ માટે જાહેર જીવનમાં અમે આવ્યા છીએ. લુખાઓની ભાષા બોલશે. ભાજપ એને કાન ભમણી કરી હતી કે આ માણસ અરે ગેરવર્તન જેને જે હોય છે જેને કરી વાત. કોઈ ડંફાસો એક સરકારી પૈસા લઈ ટીડીઓ હોય તો ભલે, ડીડીઓ હોય તો ભલે, કલેક્ટર હશે તોય ભલે. લુખાવની ટપોરીની ભાષા બોલશે ને તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, ચાહે એ કોઈ પણ ભાજપના નેતાના ખોળે બેઠેલો હોય. બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. કાયદામાં જો અને મજા આવશે અમને ને તમને બધાને. શું કાંડ થાય છે એ અમે નથી જોવા જતા, ઊંડાણ હાથ નાખીને અમારે જોવું નથી કે ગંદકી કેટલી વધારે છે. અમારી વાત એટલી છે કે બોલતા શીખી જાવ અને ન બોલતા આવડતું હોય તો અમને કહો, અમે શીખવી દઈશું. ભારત માતા કે